તો દ્વારકામાં સગીરાના પિતા પર હુમલાનો મામલો, 4 વિધર્મી આરોપીઓની અટકાયત। જામ ખંભાળિયાના ભાળથર ગામે બની છે આ ઘટના। હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દીકરીની છેડતી ન કરવાનું કહેતા કર્યો હતો હુમલો। બસમાં અપડાઉન સમયે સગીરાની કરતો હતો છેડતી। બે ગુના દાખલ કરવામાં આવે છે। એક ગુનો પોક્સો હેઠળ દાખલ કરવામાં આવે છે અને બીજો મારામારીનો ગુનો દાખલ કરવામાં આવે છે। પોક્સો હેઠળ જે ગુનો છે એમાં પોક્સોની કલમ 12 તથા બીએનએસની કલમ 78(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે। તો અમરેલીના સાવરકુંડલામાં શિક્ષક દ્વારા એક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હોવાની ફરિયાદ થતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી છે। સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારમાં એક ખાનગી શાળા આવેલી છે, જેમાં હોસ્ટેલમાં રહી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શિક્ષક વિશાલ સાવલિયા ગૃહપતિ તરીકે કામ કરતો, રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો। શિક્ષક વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવીને કૃત્ય આચરતો હતો। આ ઘટના 5 તારીખે બની હતી। ત્યારબાદ વિદ્યાર્થીને સખત તાવ આવતા પરિવાર તેને ઘરે લઈ ગયો હતો। વિદ્યાર્થીએ સમગ્ર ઘટના અંગે પરિવારને જણાવતા પરિવારે વંડા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસે શિક્ષક વિશાલ સાવલિયાની શોધખોળ હાથ ધરી રાઉન્ડ અપ કર્યો છે। એમને આ બનાવના જે બહુ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે। અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાકધમકી આપવામાં આવેલ હતી। તો વાતાવરણમાં ફેરફારની આગાહી વચ્ચે વહેલી સવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું બન્યું છે। રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે। જેતપુર પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વાતાવરણ એટલી હદે ધૂંધળું હતું કે પોલીસે લોકોને વાહન ધીમી ગતિએ ચલાવવા અને હેડલાઇટ ચાલુ રાખવા માટે અપીલ કરવી પડી। તો બીજી તરફ વહેલી સવારે આંખ ઉગડી ત્યારે ધુમ્મસ જોઈને ખેડૂતોના કપાળે પણ ચિંતાના વાદળો ઘેરાયા। ભારે ધુમ્મસના કારણે ચણા, જીરું, ડુંગળી, ઘઉં, ધાણા સહિતના રવિ પાકને નુકસાનનો ખેડૂતોમાં ડર છવાયો છે। ખેડૂતને અત્યારે ધુમ્મસ આવવાથી ઘઉં, ચણા અને જીરુના પાકને સંપૂર્ણ નુકસાન થાય। કારણ કે ઘઉં છે ને કાચા વળી જાય, ચણા પણ કાચા વળી જાય। કારણ કે હજી લીલો મોલ છે ને, દિવાળીએ વરસાદ પુષ્કળ હતો એટલે વાવેતર ઘઉં અને ચણાનું મોડું થયું છે, જીરુનું વાવેતર પણ મોડું થયું। હજી કાચો મોલ છે। ધુમ્મસ અને વાતાવરણનો એકદમ પલટી આવતા ખેડૂતને ભારે નુકસાન છે। અત્યારે વીઘે 3 થી 4 મણનું નુકસાન થાય। ધુમ્મસના કારણે ગળો તથા એવું બધું ભેળાઈ જાય છે અને એથી 3-4 મણનો ઉતારો ઓછો આવે અને દાણો બંધાય નહીં। દાણો જેવો જોઈએ ને એવો દાણો બંધાતો નથી। ખેડૂતો રાત દિવસ તનતોડ મહેનત કરીને ખેતી કરતા હોય છે, તેમ છતાં તેમને પોષણક્ષમ ભાવ નથી મળતા। પંચમહાલ જિલ્લાના ખેડૂતોને કોબીજ અને ફુલેવરનો પોષણક્ષમ ભાવ નહીં મળતા લાખોનું નુકસાન સહન કરવાની સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે મહેનત અને ખર્ચ કરીને તૈયાર થયેલો કોબીજનો હજારો કિલો પાક એક પણ વખત બજારમાં વેચાણ કર્યા વિના હવે પાક પશુઓને ખવડાવવાનું શરૂ કર્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ હોલસેલ બજારમાં કોબીજ વેપારીઓ 1 કિલોના 2 રૂપિયા ભાવથી ખરીદી કરી રહ્યા છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી। જ્યારે બજારમાં છૂટકમાં 10 રૂપિયા ગ્રાહક પાસે લેવામાં આવે છે। આમ ખેડૂત અને ગ્રાહક બંનેને સરવાળે નુકસાન વેઠવું પડે છે। શાકભાજીના ને કોઈ બી પોષણક્ષમ ભાવ મળતા નથી। એની સામે અમારે જે એનું પડતર કિંમત છે એટલી બધી વધે છે કે ખેડૂતને તો ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો વારો આવે। ખાતરના ભાવ ડીએપીના અત્યારે 1400-1450 રૂપિયા છે, યુરિયા 300 રૂપિયા, તો એમાં બી મળતું નથી। આટલો બધો ખર્ચો કરીને જ્યારે પાક તૈયાર થાય ત્યારે એનો ભાવ તાકે કોણ વેપારી નક્કી કરે? શું ભાવ તાકે કોબીજ છે કે 50 રૂપિયા મણ, 60 રૂપિયા મણ, શું અમારે શું કરવાનું પછી એનો? ફુલેવાર કોબીજનો પાક કરેલો અને અમારે ભાવ ના મળવાથી અમારા ઢોરો પશુપાલકને ઢોરોને ખવડાવવાનો વારો આવી ગયો છે। અમે બીજાના ખેતરથી, અમારા ખેતરથી લોકોને ખવડાવવા માટે આપીએ છીએ અને મફત આપી દઈએ છીએ। ભાવ જ 2 રૂપિયા કિલોનો છે। લગભગ અમે ફ્લાવર કોબીજના 7 થી 8 ખેડૂતોએ કરી છે, પણ માર્કેટમાં ભાવ ન હોવાથી 2 રૂપિયા કેજી માગે છે। તો અમને નુકસાન છે, એટલા માટે અમે આપી દીધું છે ગાયો માટે મફતના ભાવમાં। અમારે જોડેથી 2 રૂપિયા કિલો માગે છે અને માર્કેટમાં વેચે છે 10 રૂપિયા કિલો।
તો ખેડૂતને નુકસાન છે ને ખરીદનારને નુકસાન છે, આમાં વેપારી જ કમાય છે.